ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હો કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો નવા વાગી ગયા છે 10 અને હું જો બેડશીટ ચેન્જ કરવા જઈ રહી છું, કેમ કે જો બેડશીટ ગંદી થઈ ગઈ હતી બહુ, એટલે મેં તો ચેન્જ કરી નાખું. અને પ્લસ બીજું શું હતું કે નાસ્તો કરી લઈએ આપણે. અને બસ કામમાં તો કંઈ નથી, બેડશીટ ચેન્જ કરવાની છે ને મારી રૂમમાં પોતું મારવાનું છે, પછી આપણે કંઈ કામ છે નહીં. હું કહી દીધું નાના હા હતા ને તે હું કહી દીધું નાના ને ગીટુ હાવ કરી દીધું. નાના ને હાવ કરવા ઊભું રહી ગયું છે અહીંયા. એમ હાલે છે, હમણાં ખોલ છે ઊભી. હાવ કરીને ભાગી ગઈ છે. જો અમારા બેન રીહાઈ ગયા છે, મોટા ભાઈ ધીમેકથી પડે એટલે છે ને પાગે ને. આય ઊભું થા લાડો. જો મમ્મા વહી ગઈ ક્યાં ઓરો. નાસ્તો કરવા બેસી ગયો છું. ચા ભાખરી ના ગટ્ટુ લાડુ આમાં મૂકી ગયો. ઓય એવું કશો હેઠો બેસા ખાવા લાડો ખાવ. મમ્માની ફેંકી ન દેવાનું, ઈ મમ્માનું છે. લાવો આપી દો મમ્માને. માં દીકો ડાયો ન હોય, મમ્મા ગોલ રીસાઈ જાય હો. કહી દે ને થેન્ક યુ. ક્યાં જાય છે? ઉપર નીચે ત્યાં જાય. ક્યાં ભાડી ગઈ છો તું? ત્યાં ઉભો છે. ઉપર જાય? કચરો લેવા આવ્યો છે? ન્યા ડબ્બો છે કચરો. બેને મારું ગટું સૂઈ ગયું છે અને મારે જમવાનું બાકી છે, પણ હું થોડી વાર પછી જમી લઉં. હું પણ એવું લાગે તો થોડીક વાર સૂઈ જાઉં, કેમ કે હજુ ભૂખ નથી લાગી. ભૂખ લાગશે એટલે ઉઠીને જમી લેશે. તો ચાલો આપણે થોડી વાર મસ્ત એવા સૂઈ જઈએ. 2 વાગી ગયા છે ને ભૂખ લાગી હતી, તો મમ્મી કાંદા બટાટા શાક બનાવ્યું હતું. મારે કંઈ ખાવું નહોતું, ઘણા દાદાઓ નહોતા, તો એના નાસ્તો મંગાવતો જોઈએ. મારા વડાપાઉં લઈને આવ્યા છે, ચાલો ખાઈ લઈએ. તો કાલે હરીએ મને એક કામ આપ્યું હતું કે ગાડી છે ને કાર એની કે સાફ કરી દેજા અને એનું કવર ઢાંકી દેજે, બહુ ધૂળવાળી થઈ છે. તો આપણે કાર સાફ કરવા જવાની છે, તો ચલો આપણે પેલા અત્યારે જઈએ. હું છે તારે? હું છે ગતિ. હું આવી ગઈ છું નીચે. જો અમારી કાર જો કેટલી ધૂળવાળી છે. તો વાહ જો છે ને ધૂળવાળી, તો આપણે આને સાફ કરીને કવર ઢાંકી દઈએ. તો હું હરીને ગાડી તો સાફ કરી દઉં છું, ઘોડાનું પેમેન્ટ પણ આપશે મને, કેમ કે બહાર વોશ કરાવવા જાય બહારથી તો 300 રૂપિયા લે છે. 300 નહીં તો 200 રૂપિયા તો આપશે ને મને, કેમ કે જો હું સાફ કરું છું, ઘસીને કરી દઉં છું એને સાફ, કેમ કે બહુ ધૂળમાં થઈ ગયું છે એટલા માટે. તો મેં કાર મસ્ત મજાની સાફ કરી નાખી. જો એકદમ મસ્ત થઈ ગઈ છે, વ્હાઈટ થઈ ગઈ છે ને એક નંબર. જોયું? વોશિંગ કરાવવા દીધી હોત તો 300 રૂપિયા ચાર્જ લાગે છે, અંદરથી વોશિંગ કરે તો 500 લાગે. મેં કરી દીધી, પણ હરી મને કાંઈ આપશે તો નહીં હતી. ખબર છે કે ઘરવાળીને થોડું દેવાનું, હમણાં ક્યાંક બહાર ધોવરાવા દીધી હોય ત્યાં તો નોંધી દેવા પડે. કંઈ નહીં, ચાલો આપણું કામ થઈ ગયું છે. હવે એનું કવર ઢાંકવાનું છે, પણ એકલાથી ઢકાય નહીં. ગાડીની ચાવી હું ભૂલી ગઈ છું. ગાડીની ચાવી લેતા આવું અને પપ્પાને કહું નીચે આવે મારી હારે. આવી ગઈ છું, પણ મને ગાડી ચલાવવાનું મન થઈ ગયું, પણ ગાડી શીખવાડી નથી. પણ ટૂંક સમયમાં હું શીખી જાય વહેલા મોડી. મને એમ થઈ જાય છે કે એક રાઉન્ડ મારી આવું મારા ગટિયાને બધાને લઈને, પણ આવડતી નથી ને, એ વાંધો છે. બાકી ચાવી ઘરે જ પડી હોય રોજ. આવડી જાય ને એકવાર પછી જો ગાડી અહીંયા પડી રહીશ કે નહીં પાર્કિંગમાં, લઈને વહી જાવ રખડવા. તો ગાડીનું કવર મસ્ત મજાનું ઢકાઈ ગયું છે. તમે જો મેં કવર કરી દીધું છે. હાલ રિહાવું નથી, હાલો ઘરે. આ તો સીધી અદબ પડે. હાલો ઘરે જ જાઉં. ચાલો માં જીતું. હાલો
તો 5:15 થઈ ગયા છે ને અમારા બેન છે ને બહુ તોફાન કરતા હતા, તો મમ્મી ને પપ્પાને લઈને ગયા છે બહાર આટો મારવા. તો આપણે કાઢવાનું છે કચરું, તો હાલો આપણે કચરું કાઢી નાખીએ ને પછી બેસીએ, કઈ કામ છે નહીં બીજું અત્યારે. તો લાવો મને ગાડી સાફ કરીને એના પૈસા આપો. मुझे देख बाबा मैं रेडीमेड भिखारी लगता है. મારા દાદા કહેતા હતા ગાડી સાફ કરવાના પૈસા થાય એમ. એટલે હમણાં બાર ધોરાવા જાવ ત્યાં નથી દેતા પૈસા તમે. હું કોઈ આપતો નહીં એમ તો કીધું, મારા દાદા કહેતા હતા થાય, પણ મેં કોઈ આપ્યા ના કોઈને. કેમ ન થાય ભાઈ? ગેરેજ વાળા તમારા ચાલ હગા છે. મારી એકટી. अरे क्या करूं मैं इसका क्या करूं मैं साला पैसा देगा नहीं तेरे को. तो मैं दोबारा गाड़ी साफ करूंगा नहीं. एक बार तो हो गया ना, दोबारा करने का तब रिश्वत दूंगा ना, अभी नहीं दूंगा कुछ. હવે નો કર દો ને, કેટલી મહેનત કરી, પાછું કવર ઢાંકવા ગઈ. આવું और हर ऊंधું ન ઢાંક્યું ને પાછું. ઊંધું નથી હો, સીધું જ છે. આ ઓલા કાસ ના આવ્યો ને ઓલા બધું હા હા હા, એના કાન ઢાંકી દીધા. તમ તાર ઉપાધિ કરો મત. શીખાવ માણસોને કામ દે. શીખાવ નથી કાંઈ. મને એમ છું કે હું ગાડી લઈને ક્યાંક આટો માર્યો પછી યાદ આવ્યું મને આવડતી મારી સાઈડ ઉપર કામે કોકને લઈ જાવ ને તો શીખાવ હોય ને એનું આઠાનો ન આપું, કારીગરો ને એને જ પૈસા આપું. તું શીખાવ કેવાય એટલે તને કાંઈ ન મળે. જો ઓલું આમ ઊભું. આવ્યો દીક આવ્યો. હાલ હાલ હાલ. એ ડોલીને આવ્યું. ઈ કાંઈક સાટે છે, મોઢામાં વાળ આવ્યો લાગે. અહીંયા હાલ કાઢ દો, હાલ લાય લઈ લ્યો ને હાથમાં વાળે છે. હા બીજું કઈ ખાધું લ્યો તું કોનો દીકો છે? તું કોનો દીકો છે? બરો રો યાદ તો કેવું રીહાણું તું ખબર. ઘડીક તો મને એમ થઈ ગયું હું રોવા માંડું હવે. હું મારા દીકરા જો આ ગટિયું રમે છે. ગટુનું ઓપરેશન ચાલુ છે. ઓપરેશન કરે છે. કાંથી કાપવાનું છે આપણે? હાલો ગટુને કાપ. હાલો ક્યાં કાપવાનું છે આપણે? દવા લગાડી દો. હાલો હાસી દવાખાને એકવાર તો લઈ જા, ખબર પડે. દવાખાનું જોઈ જાય ને એ ચાલુ. એ હું આવ્યો ચારનો એમ કે મને ઓપરેશન કરી દો, ઓપરેશન ખાલી એને ખબર પડી ગઈ ને દવાખાનું છે, બહારથી જ રોવા માંડે. મન્નતમાં લઈ જાવ ને, મન્નતમાં એટલે સીધું રોવાનું ચાલુ થઈ જાય. બહાર જ રાખવાની. એ ખાલી થિયેટરમાં પુષ્પારાજ છે, બહાર નીકળેલા પુષ્પા નહીં. બસ હાલો ગટુ હવે મૂકી દેવું છે ને આપણે. ડોક્ટર પૂરું થઈ ગયું હવે. ડોક્ટર થાકી ગયા હવે. ઓકે હોઈ જાવ. ઓપરેશન કર્યા મેં. ઓપરેશન કરવાનું છે. મને બહુ ભાવે છે ઓપરેશન કાલા. તો જો મને મારી ફ્રેન્ડે ગિફ્ટમાં આપ્યું હતું, મને આ શેમ્પૂ બ્રિલિક્સ નું રેડ ઓનિયન નું છે. મેં યુઝ કર્યું, બહુ સારું છે. મને 2 બોટલ આપી હતી, એક તો મેં યુઝ કરું છું અને આ પેકો પેક છે. આ હરી માટે, આ તમારા માટે ગિફ્ટ આલ્યો, કેમ કે મેં યુઝ કર્યું. આઈ લાઈક ધેટ. રેન્ડર લઈને આવે. પહેલા તો એને ખબર ન પડતી હતી લાંબા વાળ હતા ત્યારે દેવાય. અત્યારે લઈને બોલ. સિરિયસલી લાંબા થાય મારા હેર તમે જો. તારા લાંબા છે ત્યાં માય કપાઈ ને પણ કેનું તમે જો તો ખરી મારા હેર. મેં આનથી હેર વોશ કર્યા બાઈનો છે. વાંધો થાય. ઈ ક્યારે ને ગમે વસ્તુ મનો કે હવે આ યુઝ નહીં કરે, કે હવે લઈને જાય તો મારે જ કામ આવશે. પણ તમે હેર કટિંગ કર્યું પછી મને મારી ફ્રેન્ડ મળી ને, ત્યાં લગી તો મળી ટેલેન્ટ નહોતી. કહેવાય તો. એને ખબર છે ખાઈ લીધું ને પછી એમ કે તમારે ગળ્યું ખાવું એમ. મિનિટ મને ખબર હતી આ શેમ્પૂ ની પ્રોડક્ટ સેલ કરે છે. હું એના ઘરે ગઈ ત્યારે એને મને આપ્યું ત્યારે ખબર એ કઈ તાર ઓલી હીરાબાગ વાળી બેનપણી તું મળવા ગઈ હતી ઈ જ તે તારી એની પુરાની? product છે. અચ્છા, તો જો આ એની પ્રોડક્ટ છે. અને તમારે સેલ Red કરવી હોય onion. તો છે ને બ્રિલિક્સ સર્ચ કરજો ને. રેડ ઓનિયન છે ને Amazon, Flipkart અને આની વેબસાઇટ છે ને એમાંય તમને મળી જશે. તું શું કહેતી? ભાવ શું કહેતી? ઈ રીહાણું અમે બે રમતા હતા, બહુ મસ્ત રીતે રમતા હતા. તો ઘડીક માં હું થઈ ગયું ને તો મને મારવા માંડી. મને કે તું અહીંથી પડી જા બાલ્કનીમાં. મેં કીધું કેમ પડી જા? મેં કીધું હું મરી જાય તો પછી મમ્મા ક્યાંથી લાવશે? કે પપ્પા બીજી લઈ આવશે. મેળ આવી ગયો હરી. વિચાર કરી લે તું, મારા બાવને ભરોસો એટલો કે આ ઈ કે નવી પાપા મમ્મી બીજી આવશે લઈ હવે. આવશે. મેં કીધું તો તાર પાપાને મારું. તો કે જા ઈ કે પડી જા તું ઈ કે. ઘડીક માં મારા એવી રીતે આમ વર્તન કરવા માંડી ને મારા બોલે ને એને તારી તું એની નવી માં આવે એવી રીતે. મને સિરિયસલી રોવાઈ ગયું. મને એટલું હર્ટ થયું ને. હું ક્યાંય બહાર મેં કીધું ઓય સાસા હું તાર મમ્મા જ નથી. લે આશીને એવું કર્યું. મને બહુ તારે કરે ગટુ એ પણ સિક્સર ઉપર હર્ટ સિક્સર કરી મારે. દીધું, મને હર્ટ કરી દીધું એને. હા ઓલા કે કોઈનો પગન પેટ પોગે. બરોબર છે. તું ક્યાં તો તને ઢીકો મારે. બાવ કે તો ક્યાં જાય?
એટલી દી વાતમાં કેમ સાબર પડી હા. હવે મેં કીધું તું પડી જાય તો હું બી લઈ આવી તો મને શું કરવા યાર એક ઢીકો ને એક ઘૂસતો મારે. અને એ પાછું કેવું હોશિયારનું તમારું તો કઈ બોલાય નહીં. આપણે કે ને પાપાને મારું એમ. પાપાને નહીં તું પડી જાય કે જાય શીખ કે એને પછી શીખ चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर। કાંઈ ન બોલે બધુંય કે ઈ નહીં હોય ત્યારે કે સામે કઈ નહીં બોલું તમને. તો હાલો હવે અમે એક એડવર્ટાઇઝ નો વિડીયો બનાવી નાખીએ, પછી મળીએ. તૈયાર થઈ ગયો છું કાળો શર્ટ પહેરી કારો શર્ટ. કારો મેનુ કાળા ચશ્મા. તમે બેસી ગયા છીએ જમવામાં જે બનાવ્યું છે ભીંડા બટાકાનું છાશ વાળું શાક. એમ કે અમારાને રસા વાળું વધારે ભાવે ને એટલે હે ને. હું બનાવું છું માવો. घर भेगू थाने भाई। તાર છોકરી બહુ વાયડી થઈ ગયો. હમણાં મને કે અહીંયા ખંજવાળી ગયો તો એ સામે ખાટલે બેઠી બેઠી ઓર્ડર કરે. મોટી થઈ ને અહીંયા વધારે તોફાન વધી ગયા ને વાયડી જ થઈ ગઈ છે. ઈ પગ આમ લાંબો કરીને બેઠી. આમ પુષ્પા છે પુષ્પા હવે મારો. હાલો હવે ખાઈ લઈ પેલા તો આપણે. તો અમે ઘરેથી નીકળી ગયા છે પણ અત્યારે મુંબઈ નથી જતા. અમે જઈએ છીએ મયુરના ગરબા ક્લાસ. કેમ કે અમારા બધા મેમ્બર તો અડધા ત્યાં બેઠા એટલે અમારે ત્યાં જવું પડશે. આના મોઢામાં માવો છે એટલે કરશે બાકી કાંઈ બોલશે નહીં. નહીંતર થૂકશે જ મારો મોબાઈલ ભરી દે એવું જ છે ને. મનોજભાઈ છે જો હાલા. તો મહિલાના ક્લાસે અમે આવી ગયા છીએ અને આ સર નવા આવ્યા છે. હું શીખવાડું સર. બીજા છે રાડુ પાડે છે બતાવી દેને કોણ છે ગુસ્સે થઈ ગયા ગુસ્સે. ગુસ્સે થઈ ગયા મયુર સર. જો અત્યારે લેવાના. હવાર પાડી દેવાનું છે. હવારે હવા લાગે વિડિયો બનાવશે હું એડિયા બનાવ લાગે છે ઓય નહીં 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 મને દોઢિયા નહીં આવડે. આવડે છે. તમારે કરતા વધારે આવડે છે પણ એને તમારે કરતા વધારે આવડે છે એમ કહું. મને આવડે છે. આવડે પણ એને રમતો નથી અહીંયા. હમણાં રાઉન્ડમાં ચડી તમે જોઈ લેજો. તમે બે ચડો હવે ઈ બે ચડશે તો વાગી ગયા છે પોણા વાગ્યા ને અમે લોકો આવી ગયા છે મોમાઈ પર. હરી છે ઈ તો એની ધૂનમાં જ હોય ખબર નહીં ક્યાં હોય. આ રીનાલી છે કોને છે બુટ્ટીઓ છે સંજયભાઈ છે મનોજભાઈ છે અને મોમાઈ ટી સ્ટોલ. હું છે હું પુષ્પા કોને કહેવાય? એમ કીધું બોલો લ્યો પુષ્પા અલ્લુ અર્જુન ને કહેવાય. અલ્લુ અર્જુન નહીં આ ભાઈ પુષ્પા મારા ઉપર તો એના વિડિયો બને કોણ એવું બધું છે એવું બધું હાલે. ઈ બધું આમ ને આમ મૂકો. 31st આવે છે 4-5 દિવસની જ વાર છે. લે અરે રામા નથી કરવાનું. એટલે ના કે રામા મંડળમાં નથી જવું આપણે. 31st માં જવાનું છે ને ડાન્સ પાર્ટીમાં જવાનું છે. તમારે બધાને આવવાનું છે કે નથી આવવાનું? मारे कपड़ा लेवा जावाना है। મારે ઈદ વાત હતી મારે કપડા જ લેવા જવાના છે. હું હરીને ઈદ કહું છું. भाई हूँ जावानो છું કપડા લેવા જઈને આવું એને 200 રૂપિયા જોડી કાબા આવું સાંભળો મને છે ને વન પીસ લઈ દો એક. કેમ કે છે ને ત્યાં આ વન ગેમ બહુ હારી આવ્યો હમણાં. ગેમ નહીં વન પીસ. કેમ કે બધો જો. હાલે ગેમ હા તો આની પાસે છે હો. નાની મની નો બેન કરે. એ વાત સાંભળવા જો ને એની કઈક હું જ ખડી કમણા મારું જ છે એને તો લબ લબ કરતો. મને છે ને 31st માં વન પીસ જોઈએ અને મારા બધા શૂઝ પહેરાઈ ગયા છે બરાબર. વન પીસ માં મેચિંગ થાય ને એવા મને એટલા ઓલ શૂઝ આવે મારી ને. પાસે એક લોંગ ટી-શર્ટ પહેરી વન પીસ જેવું જ લાગે એવું નથી. તાના મના ટી શર્ટ મારું છે ને લો વન પીસ નો થઈ જાય. તો આ સંજયભાઈનું છે, આનું છે, સંજયભાઈ નો છે. મારે તો
મારે તો વીઆર માં જવું છે, આપણે કપડા લેવા જવાનું. હા જો સંજયભાઈ ખર્ચો કરાવશે, તારી ઘરે ગાબડું આવશે. લઈ જાય ખર્ચો દે, હું લઈ જાય, તું દે. સંજયભાઈ આપણે જોઈશો સંજયભાઈ? પણ એને હારે લઈ જાવું ને એમ. એટલે હારે છે, એને હારે નથી લઈ. ઈ એનું ખબર. કેદી જવાનું? એટલે તમે તમારા બધા ટી-શર્ટ બે દી પહેરી પછી જવાનું છે, બે દી પછી નાઈટમાં મારે કામ રાખવું છે, મને નાઈટમાં કામ એ અરે 31st ના દિવસે 31st ના દિવસે આપણે મારી હારે આવશે, કામ છે એક જગ્યાએ. આપણે કામ છે. હા અને મારે ખબર છે મને. હા જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે. હા જોઈ દેખાડવાની છે જગ્યા, મારે તને જગ્યા દેખાડવાની, ત્યાં કામ કરવાનું. કોઈએ પૂછ્યું દોડાયા હતા બેઓ સાનું મુના મોઢા મારે બહુ બધા કામ છે તમારા પર ટાઈમ. કામ ગયા તેલ પીવા અને તમારો દોસ્તાર એમ કે ને અહીંયા ને ઈ હા, બધું ઈ જ્યાં ભલે ભાડમાં- તેલ પીવા જાય, ઈ પણ હું બધા હારવાર જ્યાં તેલ પીવા જાય. ના ના એકેય તેલ પીવા નથી જાવ. તમારે મારે હારે આવવાનું છે શોપિંગ કરવા. મને છે ને બ્લેક કલર ના ઓલ મારા દાદાએ શું કીધું, તારે અને બચત one કરી હોય ને તો piece બાયડી હારે ક્યાં ખરીદી કરવાનું. એલા ભાઈ એક કામ કરીને આને ઓલા ગાભા હાઉસમાં લઈ ગયો ને લઈ જશે. अभी मैं गाली नहीं दे सकता, નહીં ગાલી નહીં દેના. फैमिली देखती है. એનિવર્સરી માંથી વન પીસ લઈ દેશે. એનિવર્સરી હતી ત્યાં લઈ જતો. સોરી તે ન્યા અમે જોવા ગયા તે ખરીદી કરવા તો મેં એમાં એવું કીધું, હા ન્યાથી નથી લીધું. હાલતી નો થાય ને કરી રૂપિયા નથી આવું 300 રૂપિયા હાજુ જ બોલું ખોટું આપણે ના ભાઈ બોલો કે 300 મારા રૂપિયા બાપા દીધા. 300 રૂપિયા 300 રૂપિયા દીધા, ઈ વન પીસ લઈ આવશે. 300 રૂપિયા વન પીસ નો આવે. हमारे यहाँ ऐसा ही होता है. તારો પ્રોબ્લેમ છે, તારો પ્રોબ્લેમ છે. તારે ઘટતું હોય તો થોડુંક લાંબુ કરી નાખજે, ગાભા બાંધી. અરે મનોજે કીધું ને, મનોજનો ટી-શર્ટ થઈ જાય. મારું ટી શર્ટ લઈ જશે, લોંગ થઈ મારે જશે. નથી કઈ ઓલું હું કેવા આવારા છોકરી નો હોય આમ ગગા મગા પહેરીને જાય. ઈ મારે નથી એવું ભૂંડ. અરે અત્યારે પેટર્ન છે. ના રે ના, મારે એવું નથી બનવું. મારે બધીને 400 પ્રોફેશનલ રૂપિયાનું બજેટ છે મારું, એથી બહાર હું નહીં જાઉં. ए मेरे पास पैसा नहीं है, मैं पैसा नहीं है मेरे पास, लेकिन मेरी 400 બોલ, છેલ્લી રૂપિયા ગણતરી 400 ને હાલ વધી 450 કરી નાખ. એથી વધારે નહીં આગળ જતો. ઓલું છે ને 400 રૂપિયા 50 રૂપિયામાં મારા શારમાં આવે, શાર દોસ્તા રચવાઈ જાય. હા વન પીસ નો એક શોલ્ડર ચાર ને 8 દોસ્તા રંજા એક માં બે. બિલ જ ફાડે મારી ઉપર. તો દોસ્તારને હાસવામાં તમને કાઈ નથી નડતું. ન્યા બિલ ફાટે તો નથી 450 નડતું. રૂપિયા બરે, હરી. one piece. મારા ભાઈ તું એની હારે નો જાત કાઈ નહીં, મારી હારે તો આવીશ ને. મારે તો આવું જ છે, તમારે હવે વાંધો નહીં. ભાઈબંધ હારે કઈ વાંધો છે. ભાઈ અરે મેન હમણાં ને હમણાં આપણે કેટલી વાર બહાર ગયા, દમણ ગયા તા. ઉભરે આપણે દમણ ગયા તા, કેટલા એમ પાસે વન પીસ એકાદું ન બસ એ પહેરે. તો કઈ એક ને એક થોડી કઈ પહેરવાની હોય પાર્ટીમાં. આલી લે. ઉકેડા. અમે એક કપડા માંથી જિંદગી કાઢી ઈ તમે નાખી. કાઢી નાખો, હું ન કાઢું. એકવાર પહેર્યું એટલે અમને ન ગમે. સમજાઈ ગયું? તો તારી એકવાર લગ્ન કરાય નો આવે, હવે બીજા લગ્ન કરવા એમ કહી દે. दिमाग खराब हो जाएगा, मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी. ઈ વાત અલગ છે કપડાની. મને યાદ છે હજી એક વન પીસ એન પાસે પડ્યું છે. છે ને મને હા, ખબર હરીને છે. સંજયભાઈ gift માં આપ્યું હતું ક્યાં? હા ઈ પહેરાઈ ગયું બાવના birthday માં. ઈ નો હાલે. બે વાર ઈ હું વાહ. પહેરવાની છું. હું બે વાર એક વાર. એ બે વાર પહેર્યું, એકવાર ફોટોશૂટ કરવાનું. એમ તો ઘરે તો 17 વાર પહેરે, તો હું ઘરમાં પહેરા કરે કપડા નહીં પહેરવાના. હા, ઈ એમ જ કહેવાય, કાલથી છે ને ફોટોશૂટ એટલા કપડા મને બીજી વાર દેખાવી ન જોઈએ. તો પૈસા છે ને વાંધો કાલથી નહીં, કમાવો તું જજે, હું નથી આવવાનું. એકલા કપડા હું નહીં પહેરું. બરાબર છે. હું ઘરે રે કાલથી એકલા કપડા નહીં પહેરું, તાર જ્યાં જાવું ને કમાવા જાજે, હું નહીં આવું. अरे तुम्हारी खोपड़ी में भेजा है कि भजिया है? એક જ મિનિટ તમે મને લઈ ફૂટી તું ઈ મને કે કાલથી તું મને લઈ દેજે, કાલથી હું ઘરે પાડી તું કે ખાવાનું બને દે, એમ તારા ઓનલાઈન જોઈ હવે શીખી. 5 પણ છે ને એકના કપડા બીજી વાર નહીં પહેરું, સમજાઈ ગયું? અત્યારે પહેરા તારા નહીં પહેરવા, તારે જ્યાં નાખો ત્યાં દેવા દઈ દેજે. ઘણા બધા કપડા છે. અને જે કે મારા જૂનું થઈ ગયું તો ફાટી ગયું, અહીંથી નવું લઈ દેજે કાલે. આ જો ખાઈ લીધા પછી જો ચિલ્લર ભેગો કરે. બિલ દેવા માટે ચિલ્લર ભેગો કરવું પડ્યું, પૈસા કૂટી ગયા. અને કહેવાય ખાવાની બધું. જો આ પેલા ખાઈ તો લીધું આ બધું. ચીલા લીધું ને આવું થાય. આવી રીતે ચીલા ભેગું કરીને બિલ દેવા પડે. આલ્યો 750 પૂરા તમારા ભાભીને દેવાના. નથી કરતો હું. યાર પૈસા તો પડ્યા છે પણ હું તો લગ્ન કર્યા પછી જિંદગી ખતમ આ મનોજભાઈ ને ચિલ્લર. આ તો તને મન જ હા. દેવાનું હતું ચિલ્લર. મારે આટલું ભેગું કર્યું હતું તમારી રાતને. મને એમ થયું કે આનું બિલ દેવા ભેગું કર્યું. ના હા. તને છે ને ખોબો ભરાવા હાટું ભેગું કર્યું હતું. હજી એક કામ કર, એક નોટ આપી દો. એવું નથી મારે. એમ નથી. ખોબો ધરતું. મારા બે દેહમાં ગયા છે. કહી દીધું છે. કાંઈ વાંધો નહીં, તું ખોબો ધર. તમારો દોસ્તાર છે ને તો ખમી લે 500 રૂપિયામાં હું એ ખોબો ધર ખોબો. ના ના આટલા દઈ દો બીજા હરી લઈ ગયા 500 ઈ તમારે
હા તો વાંધો નહીં, તમ તારે અરે તું તાર નિરાતે આપશે. કોની પાસે લેવાના તારે? હે તારે કોની પાસે લેવાના? મારે તો કિનાલી પાસે. તે એને કે ને હાથમાં દે, આ કોણ બીજા વહીવટ કરે છે? ના રે ના, હું જ દે એને. વાંધો નહીં તમ તારે. એક જ મિનિટ ભલે રહ્યા, એનો દોસ્તાર છે ને એટલે હા હું મને તમ તારે હું મોકલી ખમી લે. શકી. હા, વાંધો નહીં. હા, તો એમને હરી એમ કહે ને તો તમે કયો તો નહીં. ના રે ના, એ તો આને ભાઈ ને બોલ્યો, આને ભાઈ એમ બોલ્યો. હરી કહે તો અમે હરી કહે કહે તો તું ઈ ખમી બધું. જા. એક જ મિનિટ સાંભળો, તમે કહો તો અમે ખમી જાય ઈ બધું. કોણ કે ખમો થોડો હમણો કરે જાવ કેમ ખમતા વળી? કેમ ખમી ગઈ? આને તમે કહું કહો છું, કે ક્યાં ખમે આને આ દઈ દેજો, ઓલું દઈ દેજો, તમે દઈ દઈ દિલદાર થઈને. હવે મારી મેં કાંઈ કીધું વાત તારા કપડા નહીં પહેરવા દેતી બસ. કપડાની વાત નથી. ખમવાની વાત છે, દેવાની વાત છે. અલ્યા તમાર દોસ્તાર પાસે 700 હરી મને આપે ને રૂપિયા તો જ હું પૈસા નહીં, લઉં. હરીના પૈસા નથી. અલે ક્રિનાલી દઈ દે તારા હાથમાં. હરી ક્રિનાલી ના છે, હરી હું કામ દે? હાલ હવે તો હું કેમ પેલા દોઢી થતી હતી. મારી મારે શું લેવા દેવા? 500 રૂપિયા કિશન ને ખલા. એનું આ ક્યાં ગયા? એના હાથમાં જ. એના હાથમાં છે. જોલા ખિસ્સામાં આવા દોસ્તાર કામ ના. હવે એને ખોબો દે. નહીં. ઉભા રહે. આ ચિલ્લર નો મનોજ ને ખોબો ભરાવો. હાલ હાલ હાલ. કે રૂપિયા નાળિયેર નથી. ના ના લે મનોજ લે. આ ઓલો બહુ સીન સારું. લાગે. મારે રૂપિયા નાળિયેર હોય ને મારી બેન કેમ મને દેતી હોય નાળિયેર એવું લાગે. એમ ના એટલે હા એ એવું જ કઈ કે ઓગળી વીનો જ ફરક છે. નહીં તું ખોબો ધર ખોબો. આ ચિલ્લર છે ને બધું. લાવો મને હાલો. આ બિલ એને સારી 4-5 મળી જાય વાસી વાત 5 છોકરીનો આપ તો હાલો 5 છોકરી. હા હાલો 5 છોકરીનો આપ. એક છોકરીમાં આપણે નો ભેગું થાય. પેટ નો ભરે ને મારો. મેં હું કીધું 5 છોકરીના બાપ બનો એમ. પાંચ છોકરીનો બાપ ને કઈ છોકરીનો નહીં, બધે. 5 છોકરીના બાપાનું બધે એની માં અલગ હોવી જોવે. બધે એની માં અલગ હોવી જોવે. એક જ ઘરવાળીને 5 છોકરી આ તથાસ્તુ. પણ ઈ હા પણ હું માનું છું પણ એની માં બધી અલગ હોવી પણ ઈ જોવે. પાછી અડી ખમને ખમતી ધરો હોવી. છોકરીનો જન્મ આપી ગયા. આ કેટલા ઈ છે? વાત કરી ગુડિયા મેં ને કઈ. ગણવાના હું હોય. હાલો હાલો. ઘડીક રહીને મળીશું. મેં